નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર અમારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં. આજે આપણે ફરી વખત એક બેન્કિંગ વિભાગમાં ભરતી એના વિશે વાત કરવાના છીએ. સૌપ્રથમ આપણે આગળ વાત કરી લઈએ તો આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન કમિશન દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે. પોસ્ટ વિશે વાત કરી લઈએ મિત્રો તો પ્રોબેશન ઓફિસર અથવા તો મેનેજમેન્ટ ટ્રેનીની ભરતી બહાર પાડેલી છે. જેની કુલ જગ્યાઓની વિશે વાત કરી લઈએ તો 5208 જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલી છે. હવે આપણે અગત્યની તારીખ વિશે વાત કરી લઈએ તો ફોર્મ શરૂ થઈ રહ્યા છે મિત્રો 1/7/2025ના રોજ અને ફોર્મની છેલ્લી તારીખ મિત્રો 21/7/2025 રાખવામાં આવેલી છે. એટલે કે મિત્રો આપણે 21/7/2025 સુધી ફોર્મ ભરી શકીએ છીએ. પ્રિલિમ પરીક્ષાની વાત કરી લઈએ તો ઓગસ્ટ 2025માં પરીક્ષા બહાર પાડવામાં આવશે. હવે આપણે ચલણ વિશે વાત કરી લઈએ તો એસટી એસસી વિકલાંગ અથવા તો એક સર્વિસમેન હોય તેઓ માટે ₹175 પ્લસ બેંક ચાર્જ, ઈડબ્લ્યુએસ ઓપન અથવા ઓબીસી નોન ક્રિમિલિયર ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે ₹850 અને પ્લસ બેંક ચાર્જ. લાયકાત વિશે વાત કરી લઈએ તો તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જરૂરી છે. એટલે કે મિત્રો 21/7/2025 સુધીમાં તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જતું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. જગ્યાઓ વિશે આપણે આગળ વાત કરી રીતે કે 5208 જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલી છે. ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશેની વાત કરી લઈએ તો તમારો ફોટો સિગ્નેચર એટલે કે તાજેતરનો ફોટો જોઈશે, આધાર કાર્ડ, લિવિંગ સર્ટી, લાયકાત પ્રમાણે માર્કશીટ એટલે કે તમારે ગ્રેજ્યુએશનની માર્કશીટ, ડાબા હાથના અંગૂઠાનું નિશાન, તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. આગળ આપણે વાત કરી લઈએ તો ટૂંકમાં ભરતી વિશેની માહિતી મેળવીએ તો નેમ ઓફ ધ પોસ્ટ એટલે કે પ્રોબેશનરી ઓફિસર. કેટેગરીની વાત કરી લઈએ તો બેંક જોબ છે. વેકેન્સી કુલ 5208 અને એપ્લિકેશનની તારીખ 1/7/2025 લઈને 21/7/2025 રાખેલી છે. અને કુલ બેંકો મિત્રો 11 છે. એટલે કે કુલ 11 બેંકોમાંથી કોઈ પણ બેંકમાં તમને તમારું પોસ્ટિંગ મળી શકે છે. ક્વોલિફિકેશન આપણે જોઈએ એ મુજબ કે ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે. અને સેલરીની વાત કરી લઈએ તો 75,000થી લઈને 80,000 સુધીની તમારી સેલરી હોઈ શકે છે. જેની ઓફિશિયલ વેબસાઇટ www.ibps.in છે. એટલે કે આઈબીપીએસની વેબસાઇટ ઉપરથી આપણે ફોર્મ ભરી શકીએ છીએ. હવે આપણે આગળ તેમની સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ તો કેન્ડિડેટ્સ વિલ બી અપોઇન્ટેડ બેઝડ ઓન ધેર પરફોર્મન્સ ઇન ધ 3 સ્ટેજ ઓફ આઈબીપીએસ પીઓ એક્ઝામ 2025. There are 3 stages according to IBPS PO selection process. એટલે કે મિત્રો દરેક ઉમેદવારો અપોઇન્ટ થશે તો તેમના પરફોર્મન્સ બેઝ ઉપર અપોઇન્ટ કરવામાં આવશે. જેમાં આપણે વાત કરી લઈએ તો સૌપ્રથમ તમારે પ્રિલિમ એક્ઝામ, પછી મેઇન્સ એક્ઝામ, એને પછી ઇન્ટરવ્યૂ આપવામાં લેવામાં આવશે અને એ પછી તમારું ફાઇનલ રિઝલ્ટ જાહેર થશે. આગળ આપણે જે કોઈ 11 બેંકો આપેલી છે તેની લિસ્ટ વિશે વાત કરી લઈએ તો બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સ્લાઇન બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. આ કોઈ પણ 11 બેંકોમાંથી તમને કોઈ પણ બેંકમાં પોસ્ટિંગ મળી શકે છે. તો મિત્રો આવા જ વિડીયો એટલે કે આવા જ પ્રકારની તમામ પ્રકારની સરકારી ભરતીઓ, ખાનગી કંપનીઓની ભરતીઓ અથવા તો ખેડૂતોને લગતી યોજના વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને આ ચેનલ પર તમને તમામ પ્રકારની યોજનાઓ અને ભરતીઓની વિસ્તારપૂર્વક માહિતીઓ મળતી રહેશે. ધન્યવાદ મિત્રો.